सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता बीजो अध्याय श्लोक नंबर 52। यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च। તે છે આપણે ગઈકાલે આપણે સંગતિ ભાષ્ય જોયું હતું કે વ્યક્તિ જે છે એને એવું ક્યારે ખબર પડે કે કર્મયોગના જીવનથી મારું અંતઃકરણ શુદ્ધ થયું છે, મને જ્ઞાનની પ્રાપ્તતા પ્રાપ્ત થઈ છે એવું ખબર કેમ પડે? તો એ ગઈકાલે સંગતિનું વાક્ય મેં વાંચ્યું હતું કે યોગ અનુષ્ઠાન જનિત સત્વ શુદ્ધિજા બુદ્ધિ કદા પ્રાપ્યતે, કે આવી રીતે કર્મયોગના જીવનથી જે સત્વ શુદ્ધિ પ્રાપ્ત ક્યારે થાય એ વાત અહીંયા કરે છે કે ભગવાન કે છે યદા તે બુદ્ધિ મોહકલિલમ વ્યતિતરિષ્યતિ તદા શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય નિર્વેદમ ગંતાસી। જ્યારે તારી બુદ્ધિ અશુદ્ધિને તરી જશે ત્યારે તું સાંભળેલા વિષયો અને ભવિષ્યમાં સાંભળવાના વિષયો, શ્રોતવ્યસ્ય અને શ્રુતસ્ય એટલે ભૂતકાળમાં જેનો અનુભવ થયો છે એ અને ફ્યુચરમાં જે મને પ્રાપ્ત કરવા છે, સાંભળેલા અને સાંભળવાના એ બધા વિષયો માટે તને વૈરાગ્ય પ્રાપ્ત કરીશ તું। જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અશુદ્ધિને તરી જશે ત્યારે સાંભળેલા અને સાંભળવાના વિષયો માટે તને વૈરાગ્ય થશે। એટલે અત્યારે જે આખો ટોપિક શરૂ કર્યો હતો કર્મયોગનો ભગવાને, વ્યવસાયત્મિકાથી શરૂ કરીને જે શરૂ કર્યો હતો એનું હવે તમે એવું કહી શકો કે અહીંયા સમિંગ અપ છે આ શ્લોકથી 52 થી, કારણ કે હવે પછી તમને ખબર છે કે હવે પછી થોડા શ્લોક પછી તો કે નવો વિભાગ શરૂ થશે, તેથી સ્થિત પ્રજ્ઞા। એટલે આખું બીજો અધ્યાય જે છે અત્યારે એનો બહુ જ મહત્વનો અને બહુ જ આમ જે ક્રક્સ કહેવાય એવો શ્લોક પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા, સ્વામી દયાનંદજી, કે એવો શ્લોક જે છે દેટ ઇઝ વ્યવસાયત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રક્સ કહેવાય એવો આખા બીજા અધ્યાય, અને એનું સમિંગ અપ અહીંયા આગળ છે 52માં। એટલે અહીંયા આગળ ભગવાન હવે એ વસ્તુ બતાવે છે કે સાધકને અંતઃકરણ શુદ્ધિ શબ્દ વારે વારે સાંભળે પછી સતત એને એવો ખ્યાલ આવે કે પ્રોપર ક્વોલિફિકેશન નથી, આપણી પ્રિપેર્ડનેસ નથી, તૈયારી નથી, તો ગમે તેટલું શ્રવણ કરવા છતાં શ્રવણથી જે એક્ઝેક્ટ આપણને જે જોઈએ છે ત્યાં પહોંચાતું નથી। કે જીવનમાં
મોર ઓર લેસ બાય એન્ડ લાર્જ એક પ્રકારની નિરાત હોય, શાંતિ હોય. મોટે ભાગે એવા બધી પરિસ્થિતિઓમાં આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ, બહુ એક્સ્ટ્રીમ સિવાય લગભગ આપણે રાખી શકીએ. તો એ બધું એવું કહી શકાય કે કર્મયોગના જીવનનું ફળ છે. તો બહુ બધી વાર વ્યક્તિને એવું થાય કે ઘણું બધું શ્રવણ કરીએ છીએ પણ એ જાણે કે ફલીભૂત નથી થતું. તો હવે અહીંયા આગળ એ વસ્તુનું જરાક આપણને આપણા માટે એવી ટેસ્ટ આપે છે કે આપણું અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં. તો એની આ ટેસ્ટ છે. એવું એનો આપણે તમે ભગવદ્ ગીતા ભણો તો અહીંયા કઈ એવી પરીક્ષા કઈ લેવાની નથી હોતી, પણ અમુક અમુક જગ્યા એવા શ્લોક ભગવાન આપે કે આપણે પોતાની રીતે પોતાનું એવું કહી શકાય થોડું એનાલિસિસ કરી શકીએ, થોડું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરી અને જાત સાથે બેસીને આપણે સમજી શકીએ કે આપણે આ વર્ષથી શ્રવણ શરૂ કર્યું, આટલા શ્લોક, આટલા ઉપનિષદ, ભગવદ્ ગીતા આટલા ઉપનિષદ, આટલા પ્રકરણ ગ્રંથ ભણ્યા, તો ભણીને ક્યાં સુધી પહોંચ્યા. એવું સમયાંતરે પોતે થોડું સ્વમૂલ્યાંકન કરવું જોઈએ. એટલે અહીંયા આગળ એવી કઈક વાત કરે છે કે યદા એટલે જ્યારે, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાલુષ્યને તરી જશે. યદાતે મોહ કલીલમ, કલીલમ એટલે કાલુષ્ય, અશુદ્ધિ, મોહરૂપી અશુદ્ધિને તરી જશે. તો આપણને એવું થાય કે મારી બુદ્ધિ, તારી બુદ્ધિ એટલે મારી બુદ્ધિ, મારી પોતાની ખુદની બુદ્ધિ મોહરૂપી કાલુષ્યને તરી જાય એટલે શું વળી? તો મોહ શબ્દ જે છે એ જરાક સમજવાની જરૂર છે. એટલે આપણે અહીંયા એક એક વસ્તુ આવે તો તમે તમારા રોજબરોજના અનુભવ, તમારું પોતાનું જે વેલ્યુ સ્ટ્રક્ચર સાથે તમારે એને મેળવવાની કોશિશ કરવી કે આપણે ક્યાં ઊભા છીએ. તો તમને ખબર પડે કે અંતઃકરણ શુદ્ધ થયું છે કે નથી થયું. તો મોહ એટલે શું? ભગવાન કહે છે કે તને જ્ઞાનની પાત્રતા ત્યારે મળશે જ્યારે તારામાંથી મોહ દૂર થશે. તો મોહ એટલે શું? તો કે મોહ એટલે આટલી આપણે પહેલા પ્રાથમિક આટલી સમજ કે મોહ એટલે સ્વની, ખુદની જે સમસ્યા જે છે એનો ઉકેલ બહાર શોધવો. ઇટ ઇઝ મોહ. કે મને અપૂર્ણતા કે દુઃખ કે અતૃપ્તિ, અસંતુષ્ટિ અનુભવાય છે, એને ફિક્સ કરવા માટે, એને સોલ્વ કરવા માટે આપણે એના ઉકેલ માટે બહારના જગતમાં નજર કરીએ અને એમાં મથામણ કર્યા કરીએ. દેટ ઇઝ મોહ. પહેલું પ્રાથમિક. કઈ રીતે આપણે શોધીએ? તો કે આપણને એવું થાય કે મજા નથી આવતી ને, બહુ રેસ્ટલેસનેસ છે, દુઃખ છે, તકલીફ છે, તો હુંથી બહાર જેટલું બી છે, એ ચાહે જોવાના વિષય છે, ખાવાના વિષય છે, ફરવાના વિષય છે, કાંઈ બી છે, ત્યાં આગળ હું આ કરીશ એટલે મને મજા આવી જશે. એટલે જગતને, ઇન અધર વર્ડ, જગતને સુખના સાધન તરીકે જોવું. જગતને સુખના સાધન તરીકે જોવું એટલે શું? તો કે એને શાસ્ત્રમાં શોભના અધ્યાસ કે મોહ, ઇન અધર વર્ડ શોભના અધ્યાસ. શોભના અધ્યાસ એટલે શું? તો કે અશોભને જગતી શોભના બુદ્ધિ. અશોભને એટલે જ્યાં સુખ નથી ત્યાં સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, દેટ ઇઝ મોહ. એટલે ખુદને છોડીને, પોતાની જાતને છોડીને તમે એમ કહો કે હું બીજે નથી શોધતી, હું તો ખાલી મારા દીકરામાં જ શોધું છું. એટલે પોતાની જાતને છોડીને પોતાના ઘરમાં, પોતાના સ્પાઉસમાં, પોતાના દીકરા દીકરીમાં, પોતાના કોઈ બી રિલેશનશીપમાં
ધનમાં, ઘરમાં, ક્યાંય બી પોતાની જાતને છોડીને ક્યાંય બી એને એવું લાગતું હોય કે એ પ્રાપ્ત કરવાથી હું ઓકે થઈશ, અત્યારે હું ઓકે નથી પણ એ આવે એટલે હું ઓકે થઈ જાઉં, તો એનું નામ શોભના બુદ્ધિ. અને એનું નામ મોહ, કે અશોભને જગતી શોભન બુદ્ધિ. જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવું. તો કોઈક મને એમ કે ખરેખર એમાં બહુ એટલે બહુ મજા આવે, બહુ સુખ છે. તમે ફરવા આવો તો તમને ખબર પડે ખરેખર એવી રખડવાની મજા આવે ને. કેમ કે somebody was telling me કે અરે માતાજી ત્યાં કનોટ પ્લેસમાં દિલ્હીમાં એ પનીરના બધા શાક ને બધું પંજાબી ખાવા આવો ને તો તમને મજા આવે. અમે તો બરોડાથી ખાલી ત્યાં દિલ્હીની અમુક બજારમાં ચાંદની ચોકમાં કનોટ પ્લેસ અને ચાંદની ચોકમાં અમુક આઈટમ ખાલી અહીંથી કાર લઈને ત્યાં ખાવા જાય, તમે આવો તો તમને મજા આવે ખરેખર. ને પેલા મને એમ હતું કે અમારે રાજકોટની નજીકમાં અમુક એવા પોપ્યુલર ગામ છે કે અમુક ગામના એમ કે ગોંડલ છે તો ત્યાં ભજીયા વખણાય, અમુક જગ્યાની ચાય વખણાય, પણ ઇટ ઇઝ વેરી નિયર ટુ રાજકોટ. કેમ કે રાજકોટની 20, 25, 30, 40 કિલોમીટરની કારેફરીમાં. તો મેં એવા લોકો સાંભળ્યા છે કે ખાલી ચાય પીવા, પછી ગોંડલમાં એમ કે દરબારના ભજીયા ખાવા જાય તો મને આમ ઓનેસ્ટલી એટલું અજીબ લાગે, એટલું અજીબ લાગે ને આમ મને તો હું ડાયજેસ્ટ જ ના કરી શકું. હાઉ એનીબડી કેન વેસ્ટ ધેર લાઈફ ફોર સમ આમ ટંગ માટે કેવી રીતે બગાડી શકે, અને એ લોકોને કેવી રીતે એવો સમય મળે એ બી મારા માટે બહુ મોટો સવાલ છે, બહુ જ મોટો સવાલ. હાવ એનીબડી કેન ગેટ ટાઈમ. તો એમ કે લાઈક આપણે રોજે જમતા હોય બ્રેકફાસ્ટ ડિનર, તો ત્યારે અમારી તો રોજે ગણતરી હોય કે 10 મિનિટ્સ હોય કે 12 મિનિટ્સ હોય, 30 મિનિટ્સ. બ્રેકફાસ્ટના આટલા 12 મિનિટ હોય તો જમવાની 16 મિનિટ હોય, તો આમ ગણતરી પૂર્વકનું હોય. જે ભૂખ નામની વ્યાધિ આપી છે આપણે આશ્રમમાં જમવાનું હોય તો એમાંય મને એમ થાય કે જો 5 મિનિટ વધારે થાય તો કંઈક નું કંઈક થઈ જાય. કે કેવી રીતે આખા દિવસના આટલા બધા સત્કર્મ કરવાના છે તો બધા છેડા કઈથી ભેગા થશે. તો આવું મેં આવા લોકો અહીંયા રાજકોટમાં જોયા હતા, પણ આમ જેમ જેમ હું બધે ફરું બરોડા બોમ્બે, તો લોકો મને અહીંયા એમ કે દિલ્હીમાં ચાંદની ચોકમાં અહીંયાથી કાર લઈને ખાલી એને મને કઈક કીધું એવું બધું ખાલી જમવા જઈ શકે. શું કામ? તો કે શોભના અધ્યાસ. એને એવું થાય છે કે જગતની આવી આવી વસ્તુ જે છે એ મારી પાસે હોય તો મને મજા આવી જાય. એટલે એને એવું લાગે છે તે વ્યક્તિને કે અહીંયા પહોંચવાથી, આ ડેસ્ટિનેશનમાં પહોંચવાથી, આ વસ્તુ આરોગવાથી સુખ થાય. પણ તમે મને પૂછો મને સુખ થાય તો કે મને જરાય ન થાય. કે ગમે એટલું તમે કહો તો બહારની કોઈ બી આઈટમ માટે મારે મારી જાતને ઇનેવિટેબલ હોય તો કેટલી કન્વિન્સ કરવી પડે જૈન ફૂડ માટે કે ચાલો અત્યારે તો કઈ આપણે છૂટકો નથી, અત્યારે આપણે બહાર ટ્રાવેલ કરીએ છીએ તો ખાઈ લઈએ. તો શોભના બુદ્ધિ એટલે 100% સબ્જેક્ટિવિટી, વ્યક્તિગત પોતાનું મૂલ્યાંકન છે કે અહીંયા જવાથી, આ ખાવાથી, આ પહેરવાથી, આને પ્રાપ્ત કરવાથી મને સુખ મળશે. એટલે મોહ જે છે એ શું છે તો કે પેલું તો કે ખુદને છોડીને, પોતાની જાતને છોડીને જગતમાં સુખની શોધ, એ મોહ, એ શોભના અધ્યાસ. પછી કોઈ મને એમ કે તમને ભલે ન લાગે ખરેખર ત્યાં સુખ છે. ચાંદની ચોકના આવા સરસ મજાની સબ્જી ખાવાથી ખરેખર સુખ છે, એ તો હું એમ કહું કે એ તમારું પોતાનું વ્યક્તિગત માનવું છે. ઇટ ઇઝ યોર સબ્જેક્ટિવ પરસેપ્શન, ઇટ ઇઝ નોટ યુનિવર્સલ. એટલે શોભના અધ્યાસ અથવા મોહ એટલે શું તો કે વ્યક્તિનું પોતાનું મૂલ્યાંકન છે. કારણ કે ખરેખર તમે પૂછો, જેટલું તમે એનાલિસિસ કરો તો તમને ખબર પડે કે જગતમાં ખરેખર સુખ નામનો પદાર્થ, સુખ નામની જગ્યા, સુખ નામની વ્યક્તિ, સુખ નામનો સમય એવું કઈ છે જ નહીં. દરેકનું 100% સબ્જેક્ટિવ
આવું પરસેપ્શન છે કે ત્યાં પહોંચવાથી આ ખાવાથી મને મજા આવશે. એટલે સૌથી મોટો મોહ દુનિયાનો આ છે કે ખુદને છોડી અને સુખનું સરનામું જગતમાં શોધવું. અને જેને બી એવું લાગતું હોય કે ત્યાં સુખ છે, એ સબ્જેક્ટિવ છે. એ કેવું સબ્જેક્ટિવ છે, હું તમને એનું એક્ઝામ્પલ આપું. કે સૌથી આમ જ્વલંત ઉદાહરણ હોય તો કેટલાયને અનુભવ હશે. એક કાર હોય ને એની લેવેચ નું બજાર જોવું પડે તમારે. મને મારો એક અનુભવી ખબર છે કે આપણે અહીંયા રાજકોટમાં આ ઇનોવા આવીને એની પેલા પોલીસ હતી કાર ટોયોટોની. આપણું આશ્રમમાં મારું પર્સનલ એવું બહુ જ છે, સ્વામીજીનું પણ એ જ છે, મારું પણ એ જ છે કે કાર જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સાધન માત્ર છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ, એની સાથે કઈ અટેચ નથી, કોઈ ટેગ અટેચ નથી કે આવી કાર એટલે હું બહુ મહાન, એવું કઈ અટેચ નથી. એ સાધન માત્ર છે, કારણ કે આપણા પગમાં એટલી તાકાત નથી કે આપણે ચાલી શકીએ. તો જવા માટેનું એક સાધન માત્ર છે. અને આપણે ઘણા બધા પ્રચાર પ્રસાર કરી શકીએ જો આપણી પાસે વાહન હોય તો, દેટ્સ ઓલ. તો અમારું લોકોનો કાર માટે સિદ્ધાંત છે કે એક કાર એવું લાગે ને કે હવે રસ્તામાં ઊભી જ રહી જશે, હવે હાલશે જ નહીં, તેની વેચવાની. એટલે કોલિસ જે છે એ લગભગ મને 4 લાખ કિલોમીટર સુધી ચલાવી. અને પછી તો ગરાજ વાળાએ કીધું કે સ્વામીજી એક પાર્ટ હવે મળતો નથી, આ કેદીની બંધ થઈ ગઈ. અને ખરેખર એના પાર્ટ નતા મળતા, કારણ કે ઓલરેડી ટોય મીન્સ કે લાઈક ઇનોવા બજારમાં આવી જ ગઈ હતી. અને પછી ગરાજ વાળાએ ઘસીને ના પાડી દીધી. સ્વામીજીને એવું હોય કે હંમેશા કાર જે છે ને કંપનીમાં જ સર્વિસ કરાવે, એટલે એ ઘણી એમ સારી કન્ડિશનમાં હતી તો એની. પણ પેલા એ ના પાડી દીધી ગરાજે કે એક કઈ પાર્ટ મળતો નથી, હવે 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 સ્વામીજી બસ કરો અને કાઢો. એટલે અમે લોકોએ એને વેચવા માટે કાઢી. એટલે ગરાજ વાળાએ જ એક ફેમિલી ને વાત કરી હશે, તો એ ફેમિલીની ઈ ફર્સ્ટ કાર હતી. ફર્સ્ટ કાર ઈ લેવા આવ્યા આપણા આશ્રમમાં. અને ફોર્ચ્યુનેટલી એને હેન્ડઓવર કરવાનું, ચાવી આપવાનું મારા હાથમાં હતું. નોબડી વોઝ ધેર. તો તમે નહીં માનો, મને હજી મારા માઇન્ડમાં એ દ્રશ્ય હજી આમ અંકાયેલું છે એનો, કે 4 લાખ કિલોમીટર ફરેલી અને અરાઉન્ડ યુ કેન સે 8-9 years સુધી આપણે વાપરેલી. ભલે એમ કે એ આપણી પોતાની પેલી મેથડ છે કે હંમેશા કંપનીમાં જ મોકલવાની સર્વિસ માટે, એટલે એમ સારી હતી. પણ આટલી જૂની, એમ 8 or 9 years જૂની. પણ એ ફેમિલી જે લેવા આવ્યું હતું ને, એ લોકો તો ઓહો હાર લઈને આવ્યા હતા, અને પ્રસાદ ને ચંદન ચોખા ને આમ એટલું બધું આમ લઈને આવ્યા હતા. કદાચ કોઈ નવી કોઈ કાર શોરૂમ માંથી છોડાવે ને તો બી એટલી તૈયારી કરીને ના આવે. આખો પરિવાર, એમ કે 6-7 જણા આવ્યા હતા. પછી આરતી પણ લઈને આવ્યા હતા, અને બધાએ એટલું બધીની પૂજા કરી, આરતી કરી, અને એવા હરખ હરખથી આપણા આશ્રમમાંથી લઈને ગયા એ લોકો. તો આપણને લોકોને પૂછો તો આપણા ગરાજ વાળાથી માંડીને આપણા ડ્રાઈવર, હે ભગવાન સ્વામીજી આ કાર કાઢો, હવે નવી લઈ આપો. તો એને મન હવે કોલિસમાં એક રતિભાર રસ કે એને સુખ જેવું નથી લાગતું. જ્યારે બીજો પરિવાર તો કે એને એકદમ એમાં સુખ લાગે, આહા આપણી અવળી મોટી સરસ ટોયોટોની કોલિસ આપણી પાસે આવી ગઈ. તો ધીસ ઇઝ પ્યોરલી સબ્જેક્ટિવ પરસેપ્શન, દરેકનું વ્યક્તિગત મૂલ્યાંકન. એકને વેચીને સુખ લાગે કે હાસ હવે આપણી બહુ સરસ ભાવ આવી ગયો ગઈ કોલિસ, અને ઓલાને તો કે આમ લઈને કૃતકૃત્યતા થાય. સો ધીસ ઇઝ 100% ધીસ ઇઝ શોભના અધ્યાસ, મોહ. કે કોઈ વ્યક્તિને એવું થાય કે સિગરેટ પીવામાં બહુ સુખ થાય, લારીનું આવું ડર્ટી બધું અનહાઇજેનિક ખાવામાં લાઈનમાં ઉભા રહીને એને બહુ સુખ લાગી જાય. અને આપણને કારમાં બેઠા બેઠા એ લોકો પર દયા આવે કે આ શું કરે છે બધા, આ શું પોતે જુદા જુદા ડિસીઝને આમંત્રણ આપે છે, એને ભાન છે આ બધા કેન્સર ને બધા રોગ, આવું બધું સિન્થેટિક બધા કલર ને એવું હશે, એમાંથી બધા કેવા કેવા ડિસીઝ થશે બિચારાને. અને એ લોકો તો કે હોશે હોશે ખાતા હોય. એટલે આ બધું જે છે એને તો કે શાસ્ત્રની ભાષામાં કહે છે મોહ.
એટલે હજી બીજા શબ્દોમાં કહું તો કે તમને એમ થાય કે એવું કેવી રીતે હોય? લોકો એમ કે બારે જગતમાં સુખ સુવિધા કરે, જગતમાં સુખ શોધે તો એને વિધિન નો ટાઈમ એને રિયલાઇઝ તો થાય જ કે ખરેખર આમાં કઈ છે નહીં. ચાંદની ચોકમાં છે, બરોડાથી કાર લઈને જઈને કે એમાં છે નહીં. ઇફ એટ ઓલ છે તો એ તકલાદી છે, કઈ ટકવા વાળું નથી, નિત્ય સુખ જેવી વસ્તુ નથી. તો પણ લોકો શા માટેની પાછળ છે? ખુદને છોડીને સુખને શોધવા માટે શા માટે જગતમાં જાય છે ભાઈ? તો કે રીઝન ઇઝ કે થિંકિંગ નથી, નો થિંકિંગ એટ ઓલ. ઇફ યુ સિટ વિથ યોર સેલ્ફ, વિચારો તો તમને ખબર પડે. એટલે બીજા શબ્દોમાં કહીએ, પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં કહું તો ટોટલી કન્ફ્યુઝ પ્રાયોરિટી. લાઈફમાં પ્રાયોરિટીની બાબતમાં એટલા બધા કન્ફ્યુઝ છે, અને લાઈફ જે છે એમાં એટલી બધી વસ્તુઓ એને ઇમ્પોર્ટન્ટ લાગે, એટલે એટલી બધી વસ્તુઓને સમર્પિત હોય, જુદી જુદી વસ્તુને સમર્પિત હોય. એટલે એટલું બધું એમ કે એ વ્યક્તિ એને આ બી બધું ઇક્વલી એમ કે આવી રીતે રખડવું ઇક્વલી સારું લાગે ને, સંગીતના જલસા લાગે ને, શોપિંગ લાગે ને, ચીટચેટ લાગે ને, ટીવી જો બધું એમ કે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લાગે. એટલે જીવનમાં શું અગત્યનું છે, શેને જીવન સમર્પિત કરવું જોઈએ, ક્યાં ફોકસ થઈને કામ કરવું જોઈએ, અને ક્યાં આપણે એ બધી વસ્તુ જે છે એને જસ્ટ સાઈડમાં રાખવાની છે. ઇસ એક્ઝેક્ટલી મેં તમને વ્યવસાયત્મિકા બુદ્ધિ કીધું ને, એનું સમિંગ અપ આ છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી કે જેને ખબર હોય કે ભણવાનું જે છે ફોર્મલ એજ્યુકેશન હોય તો ભણવાનું જે મુખ્ય છે, આ બધું પેરિફેરિયલ વસ્તુ છે. કેમ કે આપણે 11th-12thમાં ફ્રેન્ડ્સ હોય એની સાથે જરાક વાતો કરી લીધી, બહારે ગયા તો એ છે ઇમ્પોર્ટન્ટ. એવું નથી કે મિત્રો ઇમ્પોર્ટન્ટ નથી, પણ ભણવા માટે મિત્રો છે, મિત્રો માટે ભણવાનું નથી. જેને ભણવું ઇમ્પોર્ટન્ટ, બીજું બધું પેરિફેરિયલ, એ ખબર પડે એનું નામ કે એને પ્રાયોરિટીની બાબતમાં ક્લેરિટી છે. પણ જે કન્ફ્યુઝ પ્રાયોરિટી એટલે શું? તો કે એને બધું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ લાગે. એટલે ત્યાં આગળ એમ કે પેલું કંઈક એન્યુઅલ પેલો પ્રોગ્રામ હોય કોલેજનો, તો એમાં એ મચી પડે, સ્પોર્ટ્સ હોય તો એમાં મચી પડે. પણ મુખ્ય જે ન્યુક્લિયસ છે, આપણે કોલેજમાં કે સ્કૂલમાં ભણવા ગયા છે, એ મુખ્ય વસ્તુ. પછી બીજી બધી પેરિફેરિયલ છે, જેમાં આપણે થોડું ઘણું કંઈક કરવાનું હોય, આપણા ઓવરઓલ ડેવલપમેન્ટને તો કરી શકાય, કોઈ ના નથી પાડતું. એમ આપણે જ્યારે મનુષ્ય જીવન જીવીએ છીએ તો સ્કૂલ અને કોલેજના બચ્ચાઓને બી ભાન છે કંઈ ભણવા ગયા. એમ ભગવાને મને પૃથ્વી પર મોકલેલ છે તો મોક્ષ પ્રાપ્ત કરવા મોકલેલ છે, આત્મજ્ઞાન માટે મોકલેલા છે. આ જીવન જે છે એનો ઉપયોગ કરીને ચતુર્વિધ પુરુષાર્થમાં જ્ઞાનને સમર્પિત જીવન જીવવાનું છે. તો અર્થકામને જ મચી પડે. ધેટ ઇઝ કોલ્ડ કન્ફ્યુઝ પ્રાયોરિટી. બચ્ચાને સ્કૂલમાં શેને માટે મોકલે છે, એમ આપણને ભગવાને પૃથ્વી પર શેને માટે મોકલેલા છે ભાન જ નથી. સો એને માટે એટલી બધી લાઈફની જુદી જુદી વસ્તુમાં સમર્પિત, આમ એ લોકો આમ જેને કહેવાય કે એમાં એટલો સમય ને શક્તિ, એટલું બધું એનામાં પોટેન્શિયલ હોય, પડે એવું એટલું બધું એમાં બગાડે, એટલું બગાડે કે તમે આવા સ્કૂલ ને કોલેજના ઘણા સ્ટુડન્ટ્સ માટે મેં એના મા બાપને કહેતા સાંભળ્યા છે કે અરે માતાજી, એનામાં તો બહુ જ શક્તિ છે, ભણવામાં વાપરતા અગર ઈ થોડું ઘણું બી આ ભણવામાં વાપરે ને, આટલું બધું એને ક્રિકેટની પાછળ પડવાનું ક્યાં જરૂર, આટલું આ બધા જે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ છે એમાં બધું જોક્સ ને અંત એમાં સ્ટેન્ડિંગ કોમેડિયન તરીકે આ બધું કરો, આની આટલી બધી એને ટાઈમ આપવાની ક્યાં જરૂર છે? એનો થોડો 5% ટાઈમ બી એકેડેમિકમાં આપે તો આ ક્યાંય આગળ વધી જાય. એટલી મા બાપની કમ્પ્લેન હોય કે એનામાં છે પોટેન્શિયલ. એમ અહીંયા બી તો કે વ્યક્તિમાં દરેકે દરેક પૃથ્વી પરના દરેક માનવમાં એ પોટેન્શિયલ છે કે આ જ જન્મે
પરમ સુખ પ્રાપ્ત કરે, આ જ જન્મે અહીંયા જીવતા જીવ જ મુક્તિ પ્રાપ્ત કરે, નથી કરી શકતા. શું કામ? તો કે કન્ફ્યુઝ પ્રાયોરિટી, ક્લેરિટી નથી, વિચારશીલતા નથી, ધર્માધર્મ માટે બી કન્ફ્યુઝ, વેલ્યુઝ માટે બી કન્ફ્યુઝ, ધર્મ અધર્મ માટે, પોતાના કર્તવ્ય અકર્તવ્ય માટે બધે કન્ફ્યુઝ. એટલે વ્યક્તિ જે છે આ બધા મોહ, આ બધા કાલુષ્યમાંથી, આવા કન્ફ્યુઝન માંથી છૂટે જ્યારે, તો ભગવાન કહે છે ત્યારે એ વ્યક્તિ જે છે એ વૈરાગ્ય પ્રાપ્ત કરશે, અને ત્યારે એ આત્મજ્ઞાન માટે પોતાની જાતને એ પાત્રતા આપી શકશે, અને તો એ ભણી શકશે. એટલે બધા જ લોકો બહુ જ સારી રીતે ફોકસ થઈને ભણી નથી શકતા, કારણ કે હજી કન્ફ્યુઝ પ્રાયોરિટીના મોડમાં હજી ચાલે છે, હજી એનામાં ઈ નથી. એટલે કેવી રીતે થઈ શકે ને, વ્યક્તિ એકદમ જ આવી રીતે એનામાં નથી, આવું બધું વિચારશીલતા હજી નથી જાગૃત થઈ, અને એ આવા બધા વિષયોમાં હજી ડૂબેલી છે. કયા વિષયોમાં? તો કે શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય. એટલે તમે જો ઈ લોકો જે મોહ એટલે શું? તો કે જે વસ્તુ ભૂતકાળમાં એને પ્રાપ્ત હતી અને ભવિષ્યમાં હજી પ્રાપ્ત કરવાની જે મોટી યાદી છે, કે મારે હજી આ જગ્યાએ જવાનું, આ જગ્યાએ જવાનું, અને આગળ ગયા હતા એ બધા અનુભવોને વાગોડે, દેટ ઇઝ તો કે સાંભળેલા અને હવે ઓલરેડી ભોગવેલા અને હવે ભોગવવાનું, એ બધામાં એનું મન રમણ કરે છે. એટલે અહીંયા આગળ ટ્રાફિક જામ છે, વિચારશીલતા નથી, કારણ કે વૈરાગ્ય જેવી વસ્તુ જ નથી. હજી જગતના વિષયોમાં જ મન રમણ કરે છે, અને એવું થાય છે કે જગત મને કાયમી સુખ આપી દે, એટલે બધી વસ્તુઓમાં એ ફર્યા કરે. એટલે એક વિષયમાંથી બીજા વિષયમાં આવું, એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં આવું વ્યક્તિ જે છે એક કન્ફ્યુઝ બધી પ્રાયોરિટીમાં ઘૂમ્યા કરે. તો ભગવાન કહે છે યદા તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિશે. યદા એટલે જ્યારે તારી બુદ્ધિ આવું બધું કાલુષ્ય, મોહ, આવી અશુદ્ધિને તરી જશે. તો યદા એટલે શું? યદા એટલે એવું કહેવા માંગે છે કે સવારે 4 વાગે, પછી 50 વર્ષે, 60 વર્ષે, યદા એટલે જ્યારે. તો યદા એટલે કોઈ સમયનું નથી કહેતા, કોઈ ચોક્કસ સમય અંતર્ગત શુદ્ધિ થશે એવું કહેવાનું તાત્પર્ય નથી. એનું યદા શબ્દ છે એટલે વ્યક્તિને એવું થાય કે આદિશંકરાચાર્ય કે છે યદા યસ્મિન કાલે તે તવ મોહ કલિલમ મોહાત્મકમ અવિવેક રૂપમ કાલુષ્યમ. એટલે કોઈ ચોક્કસ સમયની વાત નથી કરતા, પરંતુ શું કહેવા માંગે છે યદા એટલે? તો કે જ્યારે આપણે, યદા એટલે શું તમે સમજો, યદા એટલે જ્યારે આપણે આપણા અનુભવોની પરીક્ષા કરી શકીએ ત્યારે. અનુભવોની પરીક્ષા એટલે શું? તો કે મુંડક ઉપનિષદમાં છે આ મંત્ર કે અનુભવોની પરીક્ષા એટલે કે વ્યક્તિને ભલે પોતે ભગવદ્ ગીતા કે શાસ્ત્રનું હજી શ્રવણ ન કર્યું હોય, પરંતુ થોડી ઘણી પણ વિચારશીલતા હોય ને, તો ભગવદ્ ગીતા શરૂ કરતા પહેલા પણ એને આવું બધું મનમાં વિચાર આવ્યો હોય કે જગતમાં જ્યારે જ્યારે સુખ માટે પોતે જાય જગત પાસે અને ત્યાં ખતા ખાય ને, તો એ અનુભવનું એને પોતે થોડુંક તો એનાલિસિસ કર્યું હોય. ધેટ ઇઝ પરીક્ષલોકાન, મુંડક ઉપનિષદનો મંત્ર, કે પોતે પોતાના અનુભવોની પરીક્ષા જાણીએ અજાણીએ કરી હોય. કેવી રીતે? તો કે એને એવું લાગતું હોય, સપોઝ હું તમને કહું કે વ્યક્તિએ લગ્ન કર્યા અને લગ્ન કરીને એવું લાગતું હોય ને કે
કે પતિ પત્ની જે છે બંને એકબીજાને બહુ સુખી કરી દેશે, બાળકો બહુ સુખી કરી દેશે. તો એને એમ કે વિધિન નો ટાઈમ, થોડા જ સમયમાં એને એવું ખ્યાલ આવી જાય, થોડા જ સમયમાં. જ્યારે જ્યારે સંબંધોમાં ટકરાવ થાય, જ્યારે જ્યારે બાળકો સાથે એકાંકી થાય, તો એને એટલી તો ખબર પડે, જેટલી વાર દુઃખ આવે ને એટલી વાર પોતાની જાત સાથે સંવાદ કરે. અને સંવાદ કરે એમાં એને એટલી તો ખબર પડે જ કે આપણે જે સંબંધોની અંદરથી શોધતા હતા એ આમાં છે નહીં. દેટ ઇઝ કોલ્ડ અનુભવોની પરીક્ષા. તેને એવું થતું હોય કે બહુ આપણે પૈસા ભેગા કરીએ ને એટલે બહુ સુખી થઈ જાય, પણ પછી ધન પ્રાપ્ત કર્યા પછી પણ એને એવું અનુભવ થાય કે મને એવું લાગતું હતું કે ધનથી સુખ થઈ જાય, પણ ધનથી વસ્તુ ખરીદાય છે પણ સુખ ખરીદાતું એવું તો મને લાગતું નથી. એટલે આપણે સમજણા થયા હોય ને ત્યારથી એવું નોઈંગલી અનનોઈંગલી આપણે જ્યારે સુખ માટે બહાર ગયા હોય ને, તો એ બધા અનુભવોમાં જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે એવું એનાલિસિસ થયું છે બધાને થયું. એટલે એમ કે પોતાના સગાવાલામાં, મિત્રોમાં, સ્પાઉસમાં, બચ્ચાઓમાં, કઈ બી જે બી ખુદથી બહાર સુખ શોધવાનો પ્રયત્ન કરે તો એ સુખ ન મળ્યું હોય, ઇફ એટ ઓલ મળ્યું હોય તો એ કાયમી ન ટક્યું હોય, ઇફ એટ ઓલ કાયમી ટક્યું હોય તો પહેલા જેવો ચામ ન હોય. એવું બધું એમ કેટલું તારતમ્ય છે, પછી વિયોગનું દુઃખ, એટલા બધા લિમિટેશન્સ, એટલા દુઃખ, એટલી બધી વસ્તુઓથી વીંટળાયેલું સો કોલ્ડ સુખ એને છે એવું ખબર તો પડે છે. સો કોલ્ડ સુખ પણ બહુ બધી મર્યાદાઓથી ગ્રસ્ત છે. તો એવું બધું શોધવામાં કોઈ શાસ્ત્રની જરૂર નથી. પોતે શાસ્ત્ર વિના પણ જાણીએ અજાણીએ અહીંયા સુખ નથી એવું બધાને ખબર હોય. અને અંતઃકરણ બાય એન્ડ લાર્જ એનામાં એવી શુદ્ધિ છે, પવિત્રતા છે, તો એ ભક્તિ તરફ વળી ગયા હોય, એ શ્રવણ મનન તરફ વળી ગયા હોય. એટલે ભક્તિ ને શ્રવણ મનન તરફ વળવાનું પણ એક બેક ઓફ ધ માઇન્ડ રીઝન આ જ હોય કે એને જોઈ લીધું હોય, બધી જગ્યાએ જોઈ જોઈને શોધી લીધું હોય કે સુખ ક્યાં છે, મને જે જોઈએ છે એ ક્યાં છે. ભલે એક્ઝેક્ટ એવા શબ્દ વ્યક્તિ પાસે ન હોય કે મને સુખ જોઈએ છે અને પતિમાં સુખ છે, એવા શબ્દો ન હોય, પણ દરેક વ્યક્તિ જન્મથી નિત્ય સુખની ઝંખના કરે છે, એ તો હકીકત છે. બધી જગ્યાએ નિત્ય સુખ શોધ્યા કરે છે. એ સાવ એટલે સાવ વ્યક્તિનું જન્મ થાય ત્યારથી એ જ હોય, પણ નથી મળ્યું પછી તો કેવું લગ્ન કરીને શોધવાનો પ્રયત્ન કરે, બાળકોથી શોધવાનો, નેમ ફેમ ને મની ને પાવર ને બધે એટલે બધે શોધવાનો પ્રયત્ન કરી લે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કેમ પેલો 10મો છોકરો જે છે એ સતત શોધ્યા કરે કે 10મો છોકરો છે એ કદાચ અમારામાંનો એક વિદ્યાર્થી ખોવાઈ ગયો છે તો કદાચ નદી પાસે હશે, કદાચ પેલા બધા નારિયેળીના વૃક્ષોની પાછળ સંતાઈ ગયો હશે, કદાચ એમ કે કોઈ નજીકની પેલી બધી જે જગ્યા જે છે આટલી બધી મેદાન જેવી ત્યાં ક્યાંક દૂર દૂર ભાગી ગયો હશે. તો એ 10માને શોધવા માટે દરેક જગ્યાએ આમ એ બિચારો દોડી દોડીને બધે શોધ્યા જ કરે. તો આપણી સ્થિતિ એવી 10મા વિદ્યાર્થી જેવી છે કે બધી જગ્યાએ શોધ્યું હોય, બધી જગ્યાએ. એટલે ઇન અધર વર્ડ જીવનના બધા અનુભવોની વ્યક્તિએ પરીક્ષા કરેલી હોય. પરીક્ષા કરવા માટે એમ કે એક દિવસ બેઠા હોય કાગળ ને પેન લઈને એવું નહીં, જ્યારે બી પોતે પોતાની પ્રિય વ્યક્તિ છે એની સાથે ભયંકર ઝઘડો થાય, એને સમજે નહીં, ન બોલવાના વેણ કે તો ત્યારે ને ત્યારે સાક્ષાત્કાર થઈ ગયો કે મને એવું લાગતું હતું કે લગ્ન કરીને આ વ્યક્તિને પ્રાપ્ત કરીને તો પછી તો બસ નિરાત જ છે, સુખ જ છે. તો પછી બહુ કઈ એવો લાંબો વિચાર ન કરે, ત્યાં એને સાક્ષાત્કાર થઈ જાય. જેમ પેલા વિદ્યાર્થીને દોડી દોડીને જાય મેદાન પાસે ત્યાં ખબર પડે છે ઓ અહીંયા નથી. એમ આપણે બધા
નોઈંગલી અનનોઈંગલી સમજણા થયા ત્યારથી 10મો વિદ્યાર્થીને શોધ્યા જ કરીએ. બધે જઈને પૂછીએ, અહીંયા 10મું છે, અહીંયા 10મું છે, અહીંયા 10મું છે. જેમ 10માને એવું ખબર નથી કે જે શોધે એ પોતે, ગોતે એ પોતે, જેમ એને એ ભાન નથી, એમ આપણને બી ખ્યાલ નથી કે જે શોધી રહ્યો છે એ ખુદ પોતે જ સાધ્ય છે. જે સાધક છે એ પોતે જ સાધ્ય છે, એ ભાન તો છે ને. એટલે જગતમાં સુખની ભીખ માંગનારને ખબર નથી કે સુખનો મુખ્ય સોર્સ, મહાન ખજાનો એ ખુદ છે, એ ખબર નથી. એટલે શોધ્યા કરે. પરંતુ મોહ દૂર થવો યદા, જ્યારે તારો મોહ દૂર થશે, ક્યારે દૂર થાય? તો કે એ શોધખોળ જે છે એની દિશા 100% સ્વતરફ થઈ જાય. પેલા ખુદથી બારે હતી, હવે તો કે 180 ડિગ્રીનો ટર્ન લઈ લીધો, ટોટલી યુ ટર્ન લઈ લીધો. પેલા તો કે આમ બહાર હતું, પછી તો કે યુ ટર્ન લીધું. નદી યુ ટર્ન લે ને જ્યારે, નદી આમ પોતાના મૂળથી ધસમસતી સાગર તરફ જાય. જે દિવસે યુ ટર્ન લે તો એ પ્રદેશને તીર્થ સ્થાન કહેવાય. એટલે જ્યારે વ્યક્તિ બહારની દુનિયામાં સુખની શોધખોળ પૂરી કરી નાખે કે છે જ નહીં, ઇહ સંસારે સુખસ્ય ગંધ માત્રમપી નાસ્તિ, વાત પૂરી. આદિ શંકરાચાર્યજી જેવું વાક્ય પોતે આમ એકદમ જોરપૂર્વક કહી દે કે આ સંસારમાં સુખનો ગંધ માત્ર છાંટોય નથી ભાઈ. તો શું થશે કે હવે યુ ટર્ન લીધો, જન્મો જન્માંતરથી નોઈંગલી અનનોઈંગલી સુખ શોધવાની દિશા ખુદથી બહારે હતી. બધે શોધ્યા કરે, તમે મને સુખીનું ઉછીનું સુખ આપો થોડું, એમ કરીને આમ કટોરો લઈને ભટકે છે, બરાબર? કે મને અહીંયાથી મળી જશે, પતિમાંથી મળી જશે, દીકરીમાંથી મળી જશે, દીકરામાંથી, ધનમાંથી મળી જશે, સોનામાંથી, આમ કટોરો લઈને ઘૂમે છે. તો એ બધા જે છે એ બધા ના પડી દે છે કે ભાઈ અહીંયા પરમ સુખ નામનું એ અમારું મૂળભૂત સ્વરૂપ જ નથી પરમ સુખ. એટલે 10મો વિદ્યાર્થી જઈને પૂછે, પણ ખુદ જ હોય તો કેમ કોઈ આપી શકે? કેવી રીતે આપી શકે? એકચ્યુઅલમાં ખોવાયેલું હોય, એકચ્યુઅલમાં જો જગતની બહાર ક્યાંક સુખ હોય તો આઈ ટેલ યુ, ક્યારેક તો કોકને મળ્યું હોય ને, ક્યારેક તો કોક મળ્યું ને, કોક વ્યક્તિ. જો અહીંયા તમે પહોંચી જાઓ ને ઋષિકેશ, અરે તમે કેદારમાં પહોંચી જાઓ એટલે સુખ જ. કેદારમાં રહેવાવાળાને પૂછ્યો ને કેટલું સુખ છે. એટલે નથી સુખ નામનો પ્રદેશ, નથી સુખ નામની વ્યક્તિ, નથી સુખ નામનું કોઈ ખાવા પીવાની વસ્તુ, કોઈ સુખ નામનું કઈ છે જ નહીં બહાર. એટલે યદાતે એટલે શું? તો કે જે દિવસે, જે સમયે વ્યક્તિએ પોતાના અનુભવોની યથાર્થ પરીક્ષા કરી છે, એકદમ ઓબ્જેક્ટિવ એનાલિસિસ, કે દુઃખથી નહીં, એમ કે એવું નહીં કે આમ આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન ને દ્રાક્ષ ખાટી છે ને સર્વમ ક્ષણિકમ સર્વમ નશ્વમ, એવું નાશવાન એવું બધું નથી. એકદમ ઓબ્જેક્ટિવ એનાલિસિસ છે. ઇટ્સ લાઈક કે તમે એકદમ કડવું કારેલું હોય, એની પાસે તમે એવી આશા રાખો કે એકદમ મધ થઈ જવું જોઈએ, પણ કારેલાની એવી પ્રોપર્ટી જ નથી કે એ મધ જેવો સ્વાદ આપે. એટલે જગતનું એવું મૂળભૂત સ્વભાવ જ નથી કે એ તમને કંઈક આપે. એટલે અગર આપણે આપણી જાતને પૂછીએ, આપણી જાતને, તમે એમ કહો ને કે મને મારું અંતઃકરણ શુદ્ધ થયું છે, જ્ઞાનને લાયક થયું છે, પ્રિપેર્ડનેસ હવે પૂરી છે, પાત્રતા છે, તો પેલું પેરામીટર આ છે કે મોહ દૂર થયો છે. મોહ એટલે શું? તો કે જગતમાં તમે આવી રીતે કટોરો લઈને
જગત મને સુખી કરી દે એવી ગણતરી કેટલીક છે હવે? એટલે તો તમે પોતાની જાતનું તમે જ કહી શકો કે હજી એવી ડિપેન્ડન્સી હોય કે આ વ્યક્તિ આમ બરાબર આવી રીતે વર્તે ને તો હું ઓકે. એટલે બેક ઓફ ધ માઇન્ડ હજી લોકોને થોડા બદલાઈ જાય, થોડી આર્થિક સ્થિતિ આમ થઈ જાય, થોડું મારી હેલ્થ આમ થઈ જાય, બધે હજી થોડી એડજસ્ટમેન્ટ થાય તો હું ઓકે. એવું છે હજી અંદર, શોધો. એ તમારું હોમવર્ક. વધારે નહીં, માતાજી આટલું બસ, આટલી હેલ્થ સારી થઈ જાય પછી હું ઓકે, તો બસ પતી ગયું. તો હજી અશુદ્ધિ છે. સુખનો મહાન સોર્સ, પરમ સુખ જો કસે છે તો એ એક હું જ છું, બીજે કઈ છે જ નહીં. તો તમે એવું કહેવા માંગો છો કે મારી હેલ્થ સારી ન રહેવી જોઈએ? હું ક્યાં કહું છું? હેલ્થ સારી કરવા માટે, ફિટનેસ માટે કરવાનું એ કરો. તમે એમ કહો છો કે પૈસામાં સુખ નથી, મારે ફેંકી દેવાના. મેં એવું ક્યાં કીધું છે? ખાલી એટલું જ કહું છું કે હું એ પરમ સુખ સ્વરૂપ છું, હું અનંત સ્વરૂપ છું. પ્લસ આ બધી વસ્તુ જે છે એ આવવા કે જવાથી મારી અનંતતામાં, મારા પરમ સુખમાં ક્યાંય રતિભાર પરિવર્તન આવતું નથી. એ પ્લસ થવાથી કે માઇનસ થવાથી ઇન્ફિનિટીને હું ફેર પડે ભાઈ. પણ તમે એમ કહો એ પ્રાપ્ત અને ન પ્રાપ્ત થવાથી હું હલી જાઉં છું, તો કાલુષ્ય છે હજી. એની પ્રાપ્તિ ને નહીં પ્રાપ્તિ જો મને એઝ એ પર્સન અંદરથી હલાવી દે છે, પછી તો જે બધી વસ્તુ હેલ્થ છે કે ધન છે કે જે, એ તો પ્રારબ્ધના પવન પ્રમાણે આવતું જતું રહેશે. પણ એ બધું મને હલાવે છે કે નહીં, મારે મારી જાતને પૂછવું પડે. એ તો પ્રારબ્ધમાં લખાયેલું હશે તો ધન આવશે, નહીં લખાયેલું તો નહીં. તમે પુરુષાર્થ કર્યો હશે, પૂર્વના કર્મો હશે, એ પ્રમાણે થવાનું તો થતું રહેશે. પણ મારી ડિપેન્ડન્સી ત્યાં છે કે નહીં, ધેટ ઇઝ કોલ્ડ કાલુષ્ય. છે કે કાલુષ્ય નથી? અગર ત્યાં આગળ ડિપેન્ડન્સી નથી કે મને ભયંકર કેન્સર જેવો રોગ આવ્યો તો ઓકે, રમણ મહર્ષિની જેમ કે ઓકે, આવી શકે રોગ, ડેથ તો, મૃત્યુ તો લખાયેલું છે, તો કોઈ બી નિમિત્તથી આ દેહ તો પડશે. મને ખબર છે બહુ વર્ષો પહેલા એક અમારે લાઈક ફેમિલીમાં એક હતા દાદાજી, હા, તો યુ કેન સે લાઈક 30 યર્સ પહેલાની વાત કરું છું, 35 યર્સ, 30 કે 35 યર્સ. તો એમને કેન્સર થયું, અમરેલીમાં એ હતા. તો એકદમ જ ભક્તિભાવ વાળા, એકદમ જ બહુ જ ધર્મનિષ્ઠ વ્યક્તિ. તો જેવું કેન્સર થયું, એને ગળામાં ગાંઠ થઈ, તો ફેમિલી બહુ જ વેલ ઓફ ફેમિલી. ત્યારે બી એ લોકો અમેરિકા બી લઈ જઈ શકે એટલા પૈસા. તો એને આખા ફેમિલીને એકદમ સ્વસ્થતાથી, 35 વર્ષ પહેલા કીધું કે કોઈ બી વ્યક્તિને આ પૃથ્વી પર થી જવા માટે કોઈક તો બહાનું જોઈએ ને. કોઈકને એટેક આપે, કોઈને આ આપે, તે આપે, તો મને આપ્યું છે. તો મને મારા કેન્સરની સામે કોઈ વાંધો નથી. આઈ એમ વેરી મચ ઓકે વિથ માય કેન્સર. અને ભલે રહ્યું, એને કોઈ છેડવું નથી, એનું કાંઈ નથી કરવું. હું મારી ભક્તિ કરતા કરતા મારું કામ કરીશ, અને એ ભલે મારી હારે રહે, કે કેન્સર એ ભલે રહેતું અને હું ભલે રહું. એટલે એમ કે મારે કોઈ શેક લઈને આ કરીને તે કરીને છેડવું નથી, ભલે એઝ ઇટ ઇઝ એને રહેવા દો. તો આપણને જે કંઈ આપણા પ્રારબ્ધમાં લખાયેલું હોય એ પ્રમાણે રોગ બી આવે, પ્રારબ્ધમાં લખાયેલું હશે એ પ્રમાણે ડેથ આવે, પ્રારબ્ધમાં લખાયેલું એ પ્રમાણે આપણા સ્વજનો આગળ પાછળ જશે. કોઈને એવું લખાયેલું છે કે બે પતિ પત્ની હારે જ ગયા, નો. એ તો જેવી રીતે હશે એમ બધા લોકો આગળ પાછળ જાય. વ્યક્તિ જરાય એવું નહીં છે તો બી એવું થાય કે મોટી ઉંમરની વ્યક્તિ ઘરમાં રહી જાય ને નાની ઉંમરની વિદાય થાય, તો એને કાંધ આપવી પડે નાનાને. ઓકે, તો એ આખું કેવું છે, ટોટલ જે છે એ કાર્મિક નેટવર્ક છે. પ્રારબ્ધના પવનથી થવાનું તો થવાનું જ. ભવિતવ્યમ ભવતી, એમાં કોણ કઈ એમાં વિધિના લેખમાં મેઘ કોઈ નહીં મારી શકે. તો એ બધું તો આપણે જીવશું ત્યાં સુધી આ બધી વસ્તુનું ચક્ર ચાલ્યા કરવાનું. તમે તમારી પોતાની લાઈફમાં 5 યર્સ કે 10 યર્સનું તમે આમ ફ્લેશબેકમાં જુઓ ને,
તો તમે ખાલી 1-10 વર્ષ જુઓ ને, 1-10 વર્ષ, તો આખું ચક્ર બદલાઈ ગયું હશે 10 વર્ષ. જે કઈ કોઈ વ્યક્તિઓ નવી ઘરમાં આગમન થયું, કોઈ વ્યક્તિ જતી રહી, આર્થિક સ્થિતિ, સામાજિક સ્થિતિ, પછી હેલ્થના ઇસ્યુ, મૃત્યુ, એટલું બધું 10 yearsમાં એટલું બધું પિક્ચર બદલાતું હોય છે, મેં બહુ જોયું છે. તો સવાલ એ છે કે આપણા સુખ દુઃખનો આધાર બદલાતી પરિસ્થિતિઓમાં, જગતમાં, પૈસામાં, સંબંધોમાં, એ બધું જે કઈ જગતનું છે ત્યાં છે કે આપણે આત્મની એવ આત્મના તુષ્ટ એવું છે, એ જ જોવું પડે. એટલે અનુભવોની પરીક્ષા એટલે શું? તો કે વ્યક્તિએ ભલે આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ પણ હજી પ્રાપ્ત નથી કર્યું, પણ આટલી તો એને ભાન છે કે જગતમાં સુખનો છાંટો નથી. હું સુખ સ્વરૂપ છું, એ ભલે નથી પ્રાપ્ત કર્યું હજી કદાચ, પણ ત્યાં તો નથી જ. એ મેં મારી લાઈફમાં એવું બહુ જ જોયું છે, અને મને બહુ જ મેં મારી લાઈફમાં અનુભવ્યું છે કે બહુ જ ભગવાનની મોટી કૃપા એ છે કે આપણને ક્લેરિટી હોય હંમેશા. જે બી પરિસ્થિતિ સામે આવે ને, યુ શુડ હેવ ધેટ ક્લેરિટી. શું ક્લેરિટી? તો કે પહેલું તો કે મને આ તો જોતું જ નથી. પછી જે જોઈએ જ્યારે મળે, પણ આ તો જોતું જ નથી, આ તો મારા માટે કામનું છે જ નહીં, આ યુઝલેસ છે. પછીની વાત પછી, પણ આ નહીં જોયું. એમ કે વ્યક્તિએ પોતાના અનુભવોની પરીક્ષા ઇઝ એનાલિસિસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એનાલિસિસ કરવાનું સામર્થ્ય બી કેવી રીતે આવે? તો કે ઇફ યુ હેવ સમ ઇનર સ્પેસ, બહુ જ તમે હાઈપર હો, બહુ બધા અર્થકામમાં ડૂબેલા, આ ખાવું, આ પીવું, આ જવું, then you don't get that space because you can't sit with yourself. એટલે ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ પોતાના અનુભવોનું ઓબ્જેક્ટિવ એનાલિસિસ કરી શકે, યથાર્થ રીતે, એઝ ઇટ ઇઝ. કે ના, આપણે માનતા હતા પણ આમાં સુખ નથી, આમાં મને જોઈએ છે એ નથી. તો પોતે પોતાની જાતની આવી રીતે મૂલ્યાંકન કરવું હોય તો આટલું તમે કરી શકો કે આવી જગતમાંથી સુખ દ્રષ્ટિ કેટલી ગઈ છે. કપડામાં છે, પોતાના દેખાવમાં છે, પોતાની હેલ્થમાં છે, પૈસામાં છે, કેટલી આવી વસ્તુ છે, કેટલી ગઈ છે. એમાંની એક વસ્તુ નહીં પ્રાપ્ત કરવાનું હું કહેતી જ નથી. પ્રાપ્ત કરવાનું, ન પ્રાપ્ત કરવાનું પ્રારબ્ધ અને પુરુષાર્થનો ખેલ છે, બંનેનું મિક્સર છે. તમે કેટલો પુરુષાર્થ કર્યો, તમારા પ્રારબ્ધ કહેવાય, તો એ પ્રમાણે આ વંજાવન રહેશે. પણ તમારી એમાં ડિપેન્ડન્સી, એમાં સુખ દ્રષ્ટિ કેટલી, એ તમે તપાસી શકો. તો અગર મને હજી એવું થાય છે કે આવું થઈ જાય, આવું હું બની જાઉં, આવું પ્રાપ્ત થઈ જાય, આવું જતું રહે, તો હું ઓકે છું, તો હજી અંતઃકરણ અશુદ્ધ છે. એટલે જે તમે કર્મ કરો છો એની પાછળ પ્રાપ્તિ, જે કઈ પ્રાપ્તિ છે એની પાછળ હજી જો બેક ઓફ ધ માઇન્ડ એ ગણતરી છે કે એવું મળવાથી હું ઓકે થઈશ, તો હજી અંતઃકરણ શુદ્ધ નથી થયું. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિએ પોતે સંસારમાં રહે છે તો કર્મો તો કર્યા જ કરે છે, પણ દરેક કર્મો પાછળ, દરેક પ્રાપ્તિ પાછળ એ ગણતરી છે કે એ પ્રાપ્ત થાય તો હું ઓકે. કરતા તો રહેવાનું જ છે, હું એમ નથી કહેતી કે નથી કરતા. કે જે લોકો બિઝનેસ કરે છે તો બિઝનેસ કરતા હશે, પ્રોફેસર નું કામ કરશે, પણ એવું થવાથી હું બરાબર થઈશ, એ ગણતરી હજી કેટલીક છે. ઘરમાં આ વ્યક્તિ મારી સાથે આવો યોગ્ય વ્યવહાર કરે તો જ હું ઓકે થાવ, એવી ગણતરી કેટલી છે. જો એ મારું અપમાન કરે તો હું ભયંકર દુઃખી થઈ જાઉં, જો એ મને સમજે અને મારી સાથે સારી રીતે વર્તે તો મને બહુ સુખ લાગે. બસ આ બધી વસ્તુ પોતાની જાતને પૂછતા રહેવાની કે જગતના બધી પ્રાપ્તિઓ કે નિરાશાઓ આપણને કેટલા હચમચાવે છે. સો ઇન અધર વર્ડ, કેટલી ડિપેન્ડન્સી બહારના જગતમાં છે.
જેટલી વધારે ડિપેન્ડન્સી એટલી અશુદ્ધિ વધારે. એ બધું જેટલું હલાવી દે તો અશુદ્ધિ વધારે. પછી વ્યક્તિએ કરવાનું છે તો ઓબ્જેક્ટિવલી કર્યા કરે, પરફોર્મ કર્યા કરે, એનો વાંધો જ નથી. જે કઈ પ્રાપ્ત કરવાનું છે તો ભલે આવે, સોનાનું મહેલ બની જાય તો એ વાંધો નથી, એનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે વ્યક્તિ જે છે એ આવી રીતે સતત પોતાના અનુભવોની પરીક્ષા કરી અને પોતાની જાતને જોઈ શકે કે કેટલી ડિપેન્ડન્સી છે, જગતમાં સુખનો આધાર કેટલો છે. અને એવી ઇન્ક્વાયરી, એવું યુ કેન સે કેપેસિટી ટુ સી થિંગ્સ થ્રુ, બધી વસ્તુઓને આરપાર જોઈ શકવાની કેપેસિટી, દેટ ઇઝ કોલ્ડ અનુભવોની પરીક્ષા. એવી ત્યારે જ સંભવી શકશે, વ્યક્તિ ત્યારે જ કરી શકશે કે બાય એન્ડ લાર્જ રાગદ્વેષ ઉપર એનું પ્રભુત્વ હોય. રાગદ્વેષ જે છે એ એવું એવું રાગદ્વેષનું આક્રમણ એટલું બધું ન હોય કે એ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી અને વ્યક્તિને ધકેલે. રાગદ્વેષ જે છે એ હંમેશા ડ્રાઇવિંગ ફોર્સ ન હોય, પોતે નક્કી કરે, યથાયોગ્ય છે તો કરે, યથાયોગ્ય નથી તો ન કરે. એટલે જ્યારે વ્યક્તિના રાગદ્વેષ ઉપર પ્રભુત્વ હોય તો વ્યક્તિને ઇનર સ્પેસ હોય તો પોતાના અનુભવોની પરીક્ષા કરી શકે. એટલે કર્મયોગના જીવનનું સૌથી મોટું દેખીતું આઉટકમ પોતાના પ્રેજ્યુડાઇસ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, કમ્ફર્ટ, કન્વીનિયન્સ, એની ઉપર પોતાનું એકદમ જ પ્રભુત્વ આવી જાય કે મને ગમે કે ન ગમે, પણ વોટ ઇઝ ટુ બી ડન, વોટ ઇઝ પ્રોપર, એ મારે કરવાનું છે. એટલે હર ક્ષણ પોતાના રાગદ્વેષને પોતે બાજુ પર મૂકશે તો એ વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરવા માટે અવેલેબલ છે. પોતાની જાતને કે ના તને ન ગમે તો તારે કરવું પડે ભાઈ. એટલે યુ હેવ ધેટ સ્પેસ કે યુ કેન ટોક વિથ યોર સેલ્ફ. એટલે પોતાના રાગદ્વેષ અને પોતાની જાતનો મોટો લંબ નથી થઈ, આવું મોટું એમ કે આવું ગૂંચડું નથી થઈ ગયું. પોતાના રાગદ્વેષને બાજુ પર મૂકે, ગમે કે ન ગમે કરવાનું છો, ભલે ગમે તેટલી આપણને લેઝીનેસ થાય, આપણે વહેલા ઉઠવાનું છે. સો યુ આર એબલ ટુ ટોક વિથ યોર સેલ્ફ, યુ આર એબલ ટુ સી યોર ધેટ આવી ઇમ્પલ્સ છે, લેઝીનેસ છે, તમસ છે, એને તમે જોઈ શકો છો, તમે એને એડ્રેસ કરી શકો. સો યુ હેવ ધેટ ઇનર સ્પેસ. અને તમે એને બાજુ પર મૂકે, છાનું મનું બેસા, એ તો ન જ ગમે, ન જ ગમે, વાંધો નહીં. તો ધેટ ઇઝ કોલ્ડ ઇનર સ્પેસ. તો આવી ઇનર સ્પેસ હોય, રાગદ્વેષને બાજુ પર મૂકતા હોય, એની આહુતિ આપતા હોય, તો વ્યક્તિ જઈને પોતાના અનુભવોનું ટ્રુ એનાલિસિસ કરી શકે કે ભાઈ આટલું બધું આ કર્યું, આટલા બધા આપણે પૈસા ખર્ચીને અહીંયા રખડવા ગયા, શું મદ લેવા ગયા ભાઈ, કાંઈ એમાં મજા આવી આટલી ગીર્દીમાં. પછી બધાને શું થયું કે બધા પાંગલની જેમ રખડતા હોય ને, ત્યાં તમે જો કોઈ જમ્પીને લોંગ વીકેન્ડ હશે ને તો બી જમ્પીને નહીં બેસે, આમ બધાને આમ ખબર નહીં, આપણને કંઈક આમ ભૂત વળગ્યું હોય ને એવી રીતે બધા જેવી રજાઓ પડે એટલે બધાને ભાગવું જોઈએ. પછી બધાને એવું છે કે ત્યાં જઈને ગમે એટલા દુઃખી થયા હોય ને તોય કહેવાનું શું, તો કે બધા એમ જ કેવું પડે કે બહુ મજા આવી. હવે બીજા લોકો એને પૂછે સપોઝ કે તમને આવી રીતે લેહ લદ્દાખ જઈને બીજાએ જવું કે એનું પ્લાનિંગ કરવું હોય, બરાબર, તો ના લેહ લદ્દાખ જઈને બહુ મજા આવી. અરે પણ લેહ લદ્દાખમાં છે નહીં, એક ઘાસનું તણકલું નથી ભાઈ, કોઈ ગ્રીનરી નથી, મોટા મોટા કાળમીંડ પર્વતો છે, નથી ખાવાનું. પણ એમ કે બધા પીક લઈને બધી જગ્યાએ એમ કે કેવા બધા વિડીયો શૂટિંગ કરીને બધાની આંખમાં ધૂળ નાખીને કહેવાનું કે બહુ મજા આવી. એટલે એમાં કઈ મજા ન આવી. તમે જો કે કોઈ બી વ્યક્તિ કોઈ બી યાત્રા સ્થાનથી માંડીને કોઈ બી જગ્યાએ તમે જાઓ ને, મીન્સ કે લાઈક હોલિડેઝ હોય, લોંગ વીકેન્ડ હોય, વેકેશન હોય, તો આપણો ભારત દેશ જે છે 140 કરોડની વસ્તી છે, પણ જે બધા યાત્રાધામ ને જે બધા સ્થાન છે એ 140 કરોડ પ્રમાણે મોટા નથી થયા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ને એ બધું તો એ સેમ છે. તો બધી જગ્યાએ પારાવાર મુશ્કેલી, ખાલી મને somebody was telling કે
દિવાળી ઉપર દ્વારકા અને બેટ દ્વારકાની લોકો ગયા હતા, તો મને ભાઈ વાત કરતા હતા કે માતાજી કાન પકડ્યા, જિંદગીમાં ક્યાંય ન જવાય રજાઓમાં. કીધું કા? મને તો, અમને લોકોને ખ્યાલ હતી, રાજકોટથી જ ગયા હતા, અને અમે લોકો વી વેર વેરી રિલેક્ટન્ટ કે ભાઈ આપણા સોમેશ્વર ભગવાનની પૂજા કરો, શાંતિથી અહીંયા ગૌ માતાના સેવા કરો, દર્શન કરો. પણ બધાને એવું ટીક માર્ક લગાવવું હોય કે અમે પછી દ્વારકા ગયા, અમે તો બેટ દ્વારકા ગયા, અમે અહીં ગયા, બધાને ફોટા લઈને ઇન્સ્ટાગ્રામમાં બધે શેર કરવું હોય, બધાને કેવું હોય કે અમે અહીંયા ગયા હતા, અમે અહીંયા ગયા હતા. એટલું દેખા દેખીનું આક્રમણ હોય. તો મને કે ખાલી ગાડી પાર્ક કરવા માટે અમને 2-2 કલાક લાગે, ગાડી પાર્કિંગની લાઈન 2-2 કલાક. દર્શનમાં તો એ કે અમે લગભગ 4-4.5 કલાક સુધી ઉપર રહેવું પડ્યું. પછી તો કે એક 4 સેકન્ડ બી દર્શન નથી થયા. પછી તો કે હોટલમાં તો કેટલી લાંબી લાઈન. હવે તમે માનો છો કે આ બધી આટલી લાંબી લાઈનો, આટલી ધક્કામુક્કીમાં કોઈને જલસા પડી છે? તોય બધા શું કહેશે એકબીજાનું? એટલે કહેવાનું તાત્પર્ય છે કે વ્યક્તિ પોતાના અનુભવોનું ટ્રુ એનાલિસિસ, કે ખરેખર કાંઈ નથી દુનિયામાં, તમે ભાગીને ગમે ત્યાં જાઓ, સુખનો પરમ ખજાનો જે ખરેખર સોર્સ છે એ પોતે જ છે, બીજે ક્યાંય નથી, કશે જવાની જરૂર નથી. અને એ સુખ જે છે એ પોતે તો કે શાસ્ત્રની મદદથી, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા એ શોધવાનું છે. હવે એવું જેટલું જેટલું તમે એનાલિસિસ કરી શકો, દરેક અનુભવ, દરેક ખટ્ટા ખાધા પછી, દરેક વખતે દુઃખી થયા પછી, હું અગર મારી નજીક પહોંચું છું તો માનો કે આપણું અંતઃકરણ શુદ્ધ થયું. પણ હજી વ્યક્તિ રેસ્ટલેસ થઈને ભટક્યા કરે તો અંતઃકરણ હજી અશુદ્ધ. એટલે જેટલા જેટલા આપણા અનુભવોનું આપણે યથાર્થ મૂલ્યાંકન કરી શકીએ, તો તમે માનો કે વ્યક્તિ ભયંકર રીતે એક્સ્ટ્રોવર્ટમાંથી ધીરે 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 સ્વ તરફ એની ગતિ થશે, ઇન્ટ્રોવર્ટ થશે. હજી ભયંકર રીતે ભટકવું જ પડે, તો માનો કે હજી અંતઃકરણ ખૂબ જ અશુદ્ધ છે. એટલે યદા એટલે કોઈ સમય નહીં, યદા એટલે આપણે આપણા અનુભવોનું યથાર્થ વિશ્લેષણ કરી શકવા માટે સમર્થ છીએ કે નહીં, દેટ ઇઝ કોલ્ડ યદા. અને હજી નિર્વેદ શબ્દ છે, ઇમ્પોર્ટન્ટ છે, એ નેક્સ્ટ સેશનમાં જોઈ બસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.